હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ 24માં. તો આજે જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય અને સૌની પ્રિય, સૌની ભાવતી ને માનીતી પાણીપુરીની રેસીપી બનાવીશું. મતલબ પાણીપુરી આપણે ઘરે બનાવીશું. અને પાણી બનાવવું એ જ એની ખૂબી છે. બહાર જેવું બિલકુલ પાણી આપણે ઘરે બનાવીશું. તો અહીં મેં એક બોટલ જેટલું એટલે 1 લીટર જેટલું પાણી આપણે બનાવીશું. જે વસ્તુ આપણે લીધી છે એમાંથી એટલું બનશે પાણી આપણું. તો અહીં ઠંડા પાણીની અંદર બરફ નાખ્યો છે મેં, અને અડધી વાડકી જેટલું ફુદીનો અને એનાથી ડબલ કોથમીર લીધી છે મેં. તો આ બધી વસ્તુને આપણે ઠંડા બરફવાળા પાણીની અંદર જ ડૂબાડૂબ રાખીને થોડીવાર રહેવા દઈશું. તો અહીં 3થી 4 મેં લીલા મરચાં લીધા છે, અને એક મોટો ટુકડો આદુનો લીધો છે મેં અહીં, અને એક નાનું લીંબુ લીધું છે. તો લીંબુ નાખવાનું ખાસ રીઝન છે કે આપણું જે પાણી છે એનો એકદમ ગ્રીન કલર સારો જળવાઈ રહે, એના માટે આપણે લીંબુ એડ કરીએ છીએ અહીં. તો આ બધી વસ્તુને થોડીવાર આપણે પલાળી રાખીશું. તો હવે આપણે પાણી બનાવીશું. તો લીંબુને આપણે સાઈડમાં લઈ લઈશું, અને બાકીની બધી જ વસ્તુઓને આપણે જારની અંદર એડ કરી દઈશું. તો આપણે જ્યાં પાણીપુરી ખાતા હોઈએ છીએ અને એ ભૈયાજીનું જેવું પાણી હોય એવા ટેસ્ટનું પાણી આપણને ઘરે બને તો ખૂબ જ ખુશી મળે છે. તો દરેક ભૈયાજીના જે રીત અલગ અલગ હોય છે, એટલે દરેક પાણીપુરીવાળાનું પાણીનો ટેસ્ટ અલગ હોય છે. તો અહીં હવે આપણે મસાલા કરીશું. તો અહીં મેં 1 ટેબલ સ્પૂન જેટલું મેં મીઠું એડ કર્યું છે. તો અહીં મેં અડધી ટેબલ સ્પૂન કરીને 2 વાર મેં એડ કર્યું છે. અહીં 3થી 4 ચપટી જેટલી હિંગ એડ કરી છે, અને આ છે ચાટ મસાલો, એ અડધી ટેબલ સ્પૂન જેટલો મેં એડ કર્યો છે. અને અડધી ટેબલ સ્પૂન જેટલું આપણે આમચૂર પાવડર એડ કરીશું, અને એટલું જ અડધી ટેબલ સ્પૂન જેટલો આપણે સંચળ પાવડર એડ કરીશું. અને અહીં મેં વલિયારીનો પાવડર લીધો છે, એ પણ અડધીથી અડધી ચમચી જેટલો છે, અને 2થી 3 ચપટી જેટલા મેં લીંબુના ફૂલ એડ કર્યા છે. અને આની સાથે આપણે આંબલીનું પલ્પ છે મારી પાસે, તો હું એને એડ કરું છું. નહીં તો તમે થોડી આંબલીને અંદર એડ કરવાની. તો આ રીતે જો બહાર ખૂંચાવાળા જે ભૈયાજી જેવું પાણી બનાવવું હોય તો આ બધી વસ્તુઓને એડ કરવું જ પડશે, કેમ કે એ લોકો આ રીતે જ બનાવતા હોય છે. એમાં આંબલી પણ એડ કરતા હોય છે ને લીંબુના ફૂલ પણ એડ કરતા હોય છે. તો આજે હું બિલકુલ એવું જ પાણી બનાવું છું, એટલે મેં એ 2 વસ્તુને એડ કરી છે. તો અહીં સરસ રીતે આપણું પીસાઈ ગયું છે કોથમીર અને મરચાં અને એ બધું. તો હવે આપણે એને પાણીની અંદર એડ કરી દઈશું. તો આટલી જે ચટણી જે એની બની છે એમાંથી આપણે જે 1 લીટર એટલે કે પાણીની જે બોટલ આવે છે, એટલે એક આખી બોટલ ભરાય અને થોડું વધારે બને એટલું પાણી બનશે. તો અને એકદમ સરસ ટેસ્ટી બને છે, અને તમને બિલકુલ એવું જ લાગશે કે જાણે આપણે ભૈયાજીને લારીએથી જ પાણી લાવ્યા છે એવું ટેસ્ટી પાણી બનશે. તો હવે આપણે ચણા બટાકાનો મસાલો પણ કરી લઈશું. તો અહીં 600 ગ્રામ જેટલા બટાકા અને સામે 200 ગ્રામ જેટલા મેં ચણા એડ કર્યા છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે તમે એડ કરી શકો છો. તો એ મેં ચાટ મસાલો નાખ્યો છે અડધી ચમચી, અને અડધી ચમચી મેં સંચળ પાવડર, અને આ જે ભૈયાજીની લારી પર જે મસાલો હોય છે એમની જોડે કોરો, એ મારે ઘરે રાખું છું, તો મેં એને પણ અડધી ચમચી જેટલો એડ કર્યો છે. આ બધું તમારા ટેસ્ટ પ્રમાણે તમે એડ કરી શકો છો, ઓછું વધતું. તો અહીં હું થોડો મસાલો થોડો ઓછો તીખો બનાવું છું. અહીં સંચળ, મીઠું દરેક વસ્તુ થોડું ઓછું જ એડ કર્યું છે, અને મરચાંની પેસ્ટ કે એવું કશું એડ નથી કર્યું, કેમ કે અમારા ઘરમાં બહુ તીખું અમે ખાતા નથી. અને મીઠુંને બધું ઓછું કરવાનું કારણ એ છે કે આગળ આપણે એક વસ્તુ અંદર એડ કરવાની છે. તો અને મેં લીલા મરચાંની પેસ્ટ કે કશું જ નથી એડ કર્યું. તો આ છે જે પાણીનું આપણું ઠરીને નીચે બેસી ગયેલો મસાલો છે પાણીનો. તો એને મેં ચમચા વડે છેક નીચે તળિયેથી લઈ અને એને મેં અંદર એડ કર્યો છે. તો એની અંદર આમચૂર છે, મીઠું છે, સંચળ છે, એ બધું જ થોડું થોડું અંદર આવશે. અને એટલે જ મેં આગળ થોડું મસાલા થોડા ઓછા જ કર્યા છે, મતલબ કે ઓછા એડ કર્યા છે. તો આ રીતે આપણો મસાલો સરસ ટેસ્ટી બનશે. તો બિલકુલ ભૈયાજી જેવું જ બનાવું છું, એટલે હું એ રીતે જ કરું છું. તો અહીં એકદમ ડ્રાય છે મસાલો, એટલે મેં 1 થી 2 ચમચા જેટલું પાણીપુરીનું પાણી મેં અંદર એડ કર્યું છે. તો જેનાથી થોડું લચકા પડતો આપણો મસાલો બનશે. જો તમને ના એડ કરવું હોય તો તમે એડ ના કરતા, પણ આનાથી ખૂબ જ ટેસ્ટ સારો આવે છે વધારે. તો પાણીપુરી જ્યારે બહાર જેવું પાણી બને છે ત્યારે ઘરે
તો આપણને એટલી ખુશી થાય છે કે જાણે આપણે હવે બહારથી પાણીપુરી લાવવાની કે ખાવાની જરૂર જ નથી. તો અહીં મસાલો, પાણી અને પકોડી બધું જ રેડી છે. તો આપણે ટેસ્ટ કરીને જોઈશું. અને હા, ડુંગળી હશે તો ટેસ્ટ ઓર બી વધી જશે. તો અહીં મેં ડુંગળી પણ ઝીણી ઝીણી સમારીને મસાલામાં એડ કરી દીધી છે. તો તમને દેખાઈ રહ્યું હશે કે પાણી આપણું એકદમ ગ્રીન છે. તો આવું જ ગ્રીન પાણી રહેશે અને ટેસ્ટ તો ખૂબ જ સરસ છે. હું તમને જો ચખાડી શકતી હોત તો અત્યારે જ ચખાડત. તો આવી સરસ પાણીપુરી તમે પણ ઘરે બનાવજો. ખૂબ જ ઇઝી છે પાણી બનાવવું, અને બહાર કરતાં પણ એકદમ ચોખ્ખું પાણી અને ટેસ્ટી અને તાજું પાણી તમે પણ ઘરે બનાવો. જો તમારી પાસે થોડી મોળી મમરી હોય તો એ પણ પાણીની અંદર થોડી ભભરાવશો તો પાણી લુક અને ટેસ્ટ વધારે સરસ આવશે. તો આજની રેસીપી કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.